નમસ્કાર મિત્રો, ઓનલી યોજનામાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। આજે તારીખ 5 જુલાઈ 2026 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી જે વરસાદ પડી રહ્યો છે, જેમાં ખાસ કરીને આજે પણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે। તો રેડ એલર્ટ વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે તેમજ ગઈકાલે ગુજરાતના 135 જેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે ખાંભાની અંદર જે વરસાદ નોંધાયો છે, જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો 3.5 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। હજુ આગામી 48 કલાકથી વધારે સમય સુધી એટલે કે 72 કલાક સુધી વરસાદ પડવાની શક્યતાઓ છે। પરમ દિવસે એક જ દિવસની અંદર 22 ઇંચ માંગરોળમાં વરસાદ નોંધાયો। માંગરોળની અંદર ટોટલ સિઝનનો જે વરસાદ નોંધાયો છે તે 44 થી 45 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। 80% ચોમાસાનો વરસાદ માંગરોળની અંદર પડી ચૂક્યો છે। તો આ રીતે વરસાદ અત્યારે પડી રહ્યા છે। ઓછા વરસાદવાળું ચોમાસું ધારતા હતા, તેના બદલે અત્યારે ભયંકર સ્થિતિ અત્યારે કુદરતે કરી છે। જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। જોઈએ ખાસ લેટેસ્ટ અપડેટ। તો જોઈએ હવે ખાસ કરીને આપણે આગામી સમયની અંદર બપોરના સમયગાળા દરમિયાન જીએફએસ મોડલ અનુસાર કયા વિસ્તારોમાં વરસાદ પડશે। તો બપોરના 2 વાગ્યા સુધીની જે અપડેટ છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વેરાવળ, કોડીનાર, ધારી, રાજુલા, ખાંભા, જાફરાબાદ, મહુવા, તળાજા, પાલીતાણા સાઈડના જે વિસ્તારો છે, જેમાં વરસાદ યથાવત રહેશે। ભાવનગર, સિહોર, અમરેલી, ધારી, જેતપુર, જૂનાગઢ, ગીર સોમનાથ, વેરાવળ, માંગરોળ આજુબાજુના જે વિસ્તારો છે, સુરેન્દ્રનગર, અમદાવાદ સાઈડના વિસ્તારો છે, તેમાં પણ વરસાદ ચાલુ રહેશે। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ ધડબડાટી બોલાવશે, જેમાં સુરત હોય, નવસારી હોય, તાપી હોય, વલસાડ, વાપી, ડાંગ, ખાડોલી, કપરાડા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, રાજપીપળા, અમદાવાદ, ખેડા, આણંદ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે। સાંજના 5-6 વાગ્યાની અપડેટ જોઈએ, જેમાં વરસાદી સિસ્ટમ મુંબઈ તરફ ગતિ કરશે અને સૌરાષ્ટ્રમાં પોરબંદર, કુતિયાણા, જૂનાગઢ, જેતપુર, અમરેલી, ધારી, વેરાવળ, માધવપુર, કોડીનાર, રાજુલા, મહુવા, તળાજા, પાલીતાણા, ભાવનગરમાં વરસાદ જોવા મળશે। સાથે સાથે અમદાવાદથી ગાંધીનગર સાઈડના વિસ્તારો હોય, દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, જેમાં સૌથી વધારે વરસાદ બપોર પછી વલસાડ, વાપી, પેટ, ડાંગ, સતાણા તેમજ જે મહારાષ્ટ્ર મુંબઈના જે વિસ્તારો છે, જેમાં અતિ ભારે વરસાદ પડી શકે છે। જોઈએ જીએફએસ મોડલ અનુસાર આજે રાત્રિનો જે સમયગાળો છે તેમાં શું અપડેટ છે। તો રાત્રિના સમયગાળામાં દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, વાપી આજુબાજુના જે વિસ્તારો છે અને મહારાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ વાપી, પેટ તેમજ સતાણા હોય, ડાંગ હોય, નાસિક આજુબાજુના વિસ્તારો છે, મુંબઈ આજુબાજુના વિસ્તારો છે, મહારાષ્ટ્રમાં તેમાં અતિ ભારે વરસાદ, સુરત, નવસારી, તાપી, નવાપુર આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદ। સાથે સાથે ભરૂચ સાઈડના જે વિસ્તારો છે, વડોદરા, છોટાઉદેપુરના વિસ્તારો છે, ભાવનગર, અમરેલીના વિસ્તારો છે, જેમાં પણ વરસાદ જોવા મળશે। આવતીકાલે બપોરની અપડેટ જોઈએ તો જીએફએસ મોડલ અનુસાર દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે। આવતીકાલે જોઈએ તો રાત્રિનો જે સમયગાળો છે તે દરમિયાન ઉત્તર ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમ એક્ટિવ થશે 6 તારીખે, જેમાં પાલનપુર આજુબાજુના જે વિસ્તારો છે, ડીસા, પાલનપુર, ભાટસણ, સતલાસણા, ખેડબ્રહ્મા તેમજ કોટડા, સાંગાણી, આબુ રોડ, અંબાજી અને ઇકબાલગઢ આ જે બધા વિસ્તારો છે, જેમાં ભયંકર વરસાદ પડવાની સંભાવના છે। બાંસવાડા હોય, ગોધરા હોય, દાહોદ હોય તો ઉત્તર ગુજરાતનો વારો પણ આવી જશે। રાત્રિની અપડેટ જોઈએ આવતીકાલે સોમવારે રાત્રિના સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાત આજુબાજુના જે વિસ્તારો છે, જેમાં ખંભાત, વડોદરા, છોટાઉદેપુર, ગોધરા, લુણાવાડા, બાયડ, અમદાવાદ, કલોલ, વિરમગામ, ડાકોર, ધોલેરા, સુરેન્દ્રનગર, મોરબી પંથકના વિસ્તારો તેમજ મહેસાણા, રાધનપુર, પાટણ, ડીસા, પાલનપુર, ઈડર, ઋષભદેવ, ડુંગરપુર, મોડાસા, માંડલી આ બધા વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શરૂઆત થશે। દક્ષિણ ગુજરાતમાં ભરૂચથી સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં પણ વરસાદ પડશે। તો 7 તારીખે દક્ષિણ ગુજરાતની અંદર ફરી વખત મેઘ તાંડવની સ્થિતિ પણ જોવા મળશે। 8 તારીખની અપડેટ જોઈએ તો 8 તારીખે વહેલી સવારે ફરી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘરાજા મુશળધાર હશે। વેરાવળ હોય, મહુવા હોય, રાજુલા હોય, ભાવનગર હોય, પાલીતાણા, ગારિયાધાર, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર સુધીના વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળવાનો છે। જ્યારે સુરેન્દ્રનગર, મોરબી પંથક, અમદાવાદથી ગોધરા, દાહોદ, વડોદરા, ભાવનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાલનપુર આ બધા વિસ્તારોની અંદર આપ જોઈ શકો છો 8 તારીખમાં પણ વરસાદ જોવા મળશે। આ જે વિસ્તારો છે ઉત્તર ગુજરાતના, એમાં હજુ વાવણી લાયક વરસાદ પણ બાકી છે। જ્યારે સૌરાષ્ટ્રમાં મેઘો મહેરબાન બન્યો હોય
ઓછા વરસાદની વાતો વચ્ચે ભારેથી અતિભારે વરસાદ 8 તારીખ સુધી ચાલુ રહેશે. ખાસ કરીને 9 તારીખ 10 તારીખથી વરસાદની તીવ્રતા એકદમ ઘટી જશે. ત્યાર પછી આગામી 19-20 તારીખ સુધી કોઈ સિસ્ટમ એક્ટિવ જણાતી નથી. વાત કરીએ યુરોપિયન મોડલની. યુરોપિયન મોડલ અનુસાર જોઈએ તો અરબ સાગરની અંદર સિસ્ટમ એક્ટિવ છે, જેના કારણે જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ કેટલાક વિસ્તારોમાં પડી રહ્યો છે. ખાસ કરીને જોઈએ તો વેરાવળ હોય, મહુવા હોય, ભાવનગર હોય, જૂનાગઢ હોય, પાલીતાણા હોય, ગારિયાધાર, જેસર બગદાણા હોય, તેમજ સુરેન્દ્રનગરથી અમદાવાદના વિસ્તારો હોય, મહેસાણા હોય, દાહોદ, ગોધરા, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, વલસાડ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે. વાત કરીએ બપોર પછીનો જે સમયગાળો છે, 3 વાગ્યાના સમયગાળા સુધીમાં જૂનાગઢ પંથક, ગીર સોમનાથ પંથક, વેરાવળ, મહુવા, રાજુલા, જાફરાબાદ, રાજકોટ, ભાવનગર, અમરેલી, સાવરકુંડલા, ધારી, વિસાવદર, પાલીતાણા, ગારિયાધાર, જેસર બગદાણા, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ આ બધા વિસ્તારોમાં વરસાદ પડશે. કચ્છના વિસ્તારો, બાકાત, પોરબંદરથી દ્વારકાના વિસ્તારોમાં પણ વરસાદ ઓછો છે અથવા નહીવત નથી. પાલીતાણા, પાટણ, મહેસાણામાં પણ હળવો મધ્યમ વરસાદ રહેશે. યુરોપિયન મોડલ અનુસાર દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે. આપ જોઈ શકો છો સિસ્ટમ જે છે તે અહીં છે. આ જે વિસ્તારો છે જેને છેલ્લા 48 કલાકથી કવર કરી રહી છે સિસ્ટમ. વાત કરીએ રાત્રિના સમયગાળા દરમિયાન તો રાત્રિના સમયગાળા દરમિયાન પણ દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના જે આ વિસ્તારો છે જેમાં વરસાદ ચાલુ હતો અને ચાલુ રહેશે. આવતીકાલે 6 તારીખની આપણે વાત કરીએ તો 6 તારીખે બપોરના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય, મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં છૂટો છવાયો હળવો ભારે વરસાદ રહેશે. જ્યારે 7 તારીખે પણ દક્ષિણ પૂર્વ ગુજરાતના ભાગોથી સિસ્ટમ આગળ વધશે. આગળ વધ્યા પછી 9-10 તારીખમાં તે સિસ્ટમ ગુજરાતથી દૂર જતી રહેશે અને ગુજરાતની અંદર આગામી કોઈ નવી સિસ્ટમના એંધાણ 15-20 તારીખ સુધી જણાતા નથી. જે બંગાળની ખાડીમાં સિસ્ટમ બને તો 20 જુલાઈ પછી ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ આવી શકે. જોઈએ હવે આપણે આગામી 8 દિવસની અંદર એટલે કે 4-5 દિવસમાં વરસાદ કેટલો પડશે. હવે આપણે જોઈએ આગામી 8 દિવસ એટલે કે અઠવાડિયાની અંદર વેરાવળના જે વિસ્તારો છે, ભાવનગર, અમરેલીના વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે જેમાં આટલો વરસાદ બાકી, કચ્છના વિસ્તારો અને દ્વારકા સાઈડના જે વિસ્તારો છે જે વરસાદથી બાકાત રહેતા હોય એવું લાગી રહ્યું છે. ચોમાસાની જે ધરી છે તે આગળ વધતી નથી. તો આ જે રાજકોટથી જામનગર, દ્વારકાના વિસ્તારો, કચ્છના વિસ્તારો, પાલનપુર, બનાસકાંઠા સાઈડના કેટલાક વિસ્તારો છે તે હજુ બાકી રહી ગયા છે, જે આગામી 48 કલાકમાં કવર કરી લેશે તેવું લાગી રહ્યું છે. તો ખેડૂત મિત્રો, હવે આપણે જોઈએ હવામાન વિભાગને. હવે આપણે જોઈએ ગઈ 24 કલાકની અંદર જે વરસાદ નોંધાયો છે જેમાં અમરેલીની અંદર ખાંભા તાલુકાની અંદર 7.36 ઇંચ, નવસારીના ગણદેવીમાં 6.14 ઇંચ, નવસારીના શીખલીની અંદર 5.51, રાજુલા અમરેલીનું છે જેમાં 5.28, નવસારીની અંદર 4.8 ઇંચ, જ્યારે જલાલપોર નવસારી 4.8 ઇંચ એટલે 4.73 ઇંચ, ગીર સોમનાથ ઉનાની અંદર 3.78, ભાવનગરના મહુવાની અંદર 3.62, સુરતના ઓલપાડની અંદર 3.11 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ રીતે ગુજરાતની અંદર જે વરસાદ નોંધાયો છે જેમાં ખાસ કરીને સૌથી વધારે ગઈકાલે અમરેલી ખાંભા પંથકથી મહુવા સુધીના જે વિસ્તારો છે જેની અંદર વરસાદ નોંધાયો છે. વાત કરીએ હવામાન વિભાગ દ્વારા શું એલર્ટ આપવામાં આવેલું છે. અત્યારની સવારની લેટેસ્ટ અપડેટ અનુસાર હવામાન વિભાગ દ્વારા ઓલ ગુજરાતમાં યલો એલર્ટ આપી દેવામાં આવેલું છે, જ્યારે રેડ એલર્ટમાં ભાવનગર જિલ્લો, અમરેલી જિલ્લો, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને બોટાદ જિલ્લાની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે વાત કરીએ તો ગુજરાતના ટોટલ 6 જિલ્લા એવા છે જેની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે, જેમાં ખાસ કરીને આપણે વાત કરીએ તો ભાવનગર, બોટાદ 2, અમરેલી 3, ગીર સોમનાથ 4, જૂનાગઢ 5 અને રાજકોટ 6 ટોટલ 6 જિલ્લામાં રેડ એલર્ટ. જ્યારે વાત કરીએ તો દ્વારકા હોય, પોરબંદર હોય, જામનગર હોય, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ તેમજ ગાંધીનગર અને જે મહેસાણાના જે વિસ્તારો છે જેમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવેલું છે. તો આ રીતે હવામાન વિભાગ દ્વારા આજે જ એલર્ટ આપવામાં આવેલું છે. ટોટલ 8 તાલુકાની અંદર ઓરેન્જ એલર્ટ, બાકીના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. વાત કરીએ તો જે વોર્નિંગ આપવામાં આવેલી છે જેમાં આવતીકાલની અપડેટ જોઈએ 6 તારીખની અંદર, તો 6 તારીખે પણ હવામાન વિભાગ દ્વારા ભાવનગરની અંદર રેડ એલર્ટ,
તેમજ સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીની અંદર પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. બાકી ઓરેન્જ એલર્ટ જેમાં અમરેલી હોય, ગીર સોમનાથ, જુનાગઢ હોય, ભરૂચ હોય, નર્મદા હોય, દાહોદ, વડોદરા હોય, આ બધા જે વિસ્તારો છે જેમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને આજ માટે કહી શકાય તો આગામી આજથી લઈ અને 9 તારીખ સુધીની જે અપડેટ આપવામાં આવી છે જેમાં ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા ભારે એલર્ટ આપી દેવામાં આવેલું છે. તો ખેડૂત મિત્રો, આ હતા મહત્વના હવામાન સમાચાર.